નદીમાં પાણી નાખે ને એ મેઇન મુદ્દો છે. ત્યાં સુધી સર્વિસમાં નથી જોઈએ એવી ચૂંટણી આવી. ભજીયામાં વેચાય ને પોટલીમાં વેચાય, વેચાતા હોય એ વેચાય. બહુ ટોપ માણસ. હા. ને ગોપાલભાઈ ગોપાલભાઈ રેડી. તો આમાં સૌથી વધારે તમને મજબૂત કોણ? મજબૂતમાં તો હવે એ આજે કાલે ખુલી જાય પેટી એટલે મગનું નામ મરી પાડવા જેવું છે જ નહીં. ત્રણેય ઉમેદવાર આયાતી જ છે. માહોલ જ એવડો હતો કે એવી ફેસિલિટી હતી, કારણ કે રૂપિયા છે. હા, વરસાદ એટલે દુનિયાનો કર્યો, ભાજપે કર્યો. હા, એ કેટલા આપ્યા એ નથી ખબર, પણ પૈસા ને ગાડીઓ ને તમે જો તો મિનિસ્ટરો ગલીએ ગલીએ વાડીઓમાંથી નીકળે. નમસ્કાર મિત્રો, વિસાવદરના સુખપુર ગામે છીએ. લોકો સાથે વાત કરવી છે, જાણવું છે કે લોકો શું વિચારી રહ્યા છે, નવા ધારાસભ્ય કોણ આવી રહ્યા છે, તેમના વચ્ચે શું ચર્ચા ચાલી રહી છે. તમે જોઈ શકો છો આ સુખપુર ગામ છે. સામાન્ય રીતે ગામડું ગામ હોય, એક બે મોટી દુકાનો હોય, બસ તે જ પ્રકારનું આ ગામ છે. આગળ પણ એક બે ગામડા અમે પસાર કર્યા, ત્યાંની પણ વાતો આપના સુધી પહોંચાડી. અહીં એક સારો એવો જમાવડો છે, ગામના લોકો બધા બેઠા છે. વાત કરીએ, બધાના મંતવ્ય જાણીએ, લોકો શું વાત કરી રહ્યા છે, લોકોનું પોતપોતાનું શું કહ્યું. તમારું નામ બોલો. જયસુખભાઈ. જયસુખભાઈ કે અહીંના વતની છો? કેટલા વર્ષથી રહો છો? અહીં તો જલમ થયો. કામ શું કરો? ખેતી કામ કરો. કેવી ચાલે ખેતી? બરોબર. ખેતી તો હારી ચાલે. આમ તો વિસાવદર એટલે ખેડૂતોની જ બેઠક ગણાય ને ખેડૂતો જે તરફ રહે એ ધારાસભ્ય બનતા હોય છે. શું જુઓ છો વર્ષો પહેલા આજની સ્થિતિ? શું બધું ચકાચક ચાલે છે? ના, એ તો બહુ રોડે હાલે, કાંઈ નથી હાલે. આજે મંડળીના કૌભાંડની ને એ બધી વાતો ચાલતી હતી, એવું કઈ છે કે સત્ય છે? એ તો હોય તો હોય જ ને, હોય તો જ કહેતા હોય એમ. તો જ પબ્લિક બને ગાંધી ચૂલકી ગયું. તમને શું લાગે આ મુદ્દો અસર કરશે? કરે જ ને. એક વાત કહો કે જ્યારે ગોપાલ ઇટાલિયા આવે, કિરીટ પટેલ આવે, નીતિન રાણપરિયા આવે કે પીછા અપક્ષ આવે, કોઈ વ્યક્તિ કાયદાની વાતો કરે, કોઈ વ્યક્તિ શિક્ષણની વાતો કરે, આરોગ્યની વાતો કરે, તો લોકોમાં તેની અસર થતી હોય છે. તમે કોને પસંદ કરો? આ ત્રણ અમે તો ભાજપનું. ભાજપને પસંદ કરો, કિરીટભાઈને પસંદ કરો. કિરીટભાઈને પસંદ કરવાનું કારણ? બસ આ સ્થાનિક છે, સ્થાનિક પક્ષમાં હોય ને સ્થાનિક. આ ગામ શું ભાજપનું છે, કોંગ્રેસનું છે, કોનું છે? એક બે જોયું ખરું. બધા મત. આપનું નામ જણાવજો. કિરીટભાઈ રામાણી. તમારું તો નામ જ કિરીટભાઈ છે. શું તમે કિરીટભાઈ તરફ રહ્યા કે પછી ગોપાલભાઈ? કિરીટભાઈ પાંચ રહેવું પડે ને. એવું છે તો શું કિરીટભાઈનું કયું કામ ગમે? એના તો કામ ઘણા સારા. આમ તમે જુઓ તો 2017માં લડ્યા હતા, હારી ગયા હતા. અમારે ત્યાં નદીમાં પાણી નાખે ને એ મેઇન મુદ્દો છે. પાણી આવે ને પાણી નાખવાનું વસન આપ્યું છે, પેલું પાણી નાખી દે એટલે અમારે રામરાજ. એમણે તો એવું કીધું છે કે 800 દિવસનો રોડ મેપ તૈયાર કરેલો, તમે બસ મને ચૂંટાડો એટલે એક પછી એક કામ શરૂ થઈ જાય. બીજું કરે કે ના કરે, અમારે પાણી નાખશે. વિશ્વાસ છે? વિશ્વાસ. એક વાત કહો કે છેલ્લે 2007માં ભાજપ જીત્યું હતું, એવું કેમ વિસાવદરના લોકો કેમ સામે ચાલે? એ તો પછી અહીંયા એવું હોય, ઉમેદવાર એવો હોય, કામ ન થયા હોય એટલે વિરોધ થાય. શું કેમ કામ ન થયો હોય તો એમ કે? આમ તમે જુઓ વિસાવદર, ભેસાણ ને જુનાગઢ ગ્રામ્યની જનતા એટલી હોશિયાર છે કે કામ ન કરે એટલે મત નહીં જ દેવાના. બરોબર છે. ને ઉમેદવાર પસંદ કરવામાં પણ ખૂબ વિચારીને આગળ વધતી હોય છે. હા. શું તમારું નામ જણાવો? મથુરભાઈ તળાવિયા. હા, આઈના. શું જુઓ છો આ વખતેની ચૂંટણી કેવી લાગી? કારણ કે તમે તો ભૂતકાળમાં આટલી ચૂંટણી, કેશુ બાપાની ચૂંટણી જોઈ, જીપીપી આવ્યું, પાછું આમ આદમી પાર્ટી 22માં જીતી ગયું, પાછું આમ આદમી પાર્ટી મહેનત કરતી. અત્યાર સુધી સર્વિસમાં નથી જોઈએ એવી ચૂંટણી આવી. અત્યાર સુધી નહીં જોઈ. શું આમ અલગ શું લાગ્યું આ વખતે? એ માહોલ બહુ સારો છે એટલે ચૂંટણી તો સારી એમ ગઈ. અત્યાર સુધી નથી જોઈએ એવી ચૂંટણી. હા. કોણ મજબૂત કોણ લાગે? કિરીટભાઈ લાગે છે આગળ. તો ગોપાલભાઈ વિશે? ગોપાલભાઈ સારો માણસ છે, એમાં કાંઈ ઘટે એમ નથી. એક વાત એ કહો કે ખેડૂત પ્રભાવિત બેઠક છે, ખેડૂતો ખુશ છે આ વિસ્તારમાં? હા, ખેડૂતો ખુશ છે. ને જે ગોપાલભાઈ અલગ અલગ વાત લઈને જતા હતા કે ભાઈ મંડળીમાં કૌભાંડો થયા છે, તે વાતમાં દમ છે, તમે શું માનો? એ હકીકત છે. એમાં લોકો એ વિચારીને મતદાન કર્યું હશે લોકોએ. હવે તો આમાં નોખા નોખા ગામમાં કેમ હવે કાંઈ એમ પબ્લિક સ્વયંભૂ હતો એટલે કાંઈ બહુ નક્કી નથી કરી શકતા. હા 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 હા, એ તો એ હવ રીતે હવ હોય જ ને એમાં તો અહીંયા. આપનું નામ જણાવો. કનુભાઈ રામાણી. કનુભાઈ, આ એક જે વાત છેલ્લા ઘણા દિવસથી ફરી રહી છે કે ગામડા બધા
ઇટાલિયા તરફ ચાલ્યા, ગોપાલ તરફ ચાલ્યા, સાવણો ચાલ્યો ગામડામાં, એ વાત સાચી છે? કાલે ખબર પડી જશે ને સાવણો ચાલ્યો કે બીજેપીમાં આવેલું છે એ કાલે. તો આ જે વાતો કરે છે એની વાતમાં તમે દમ માનો છો શેની વાતું થાય? કે ગામડાઓમાં ગોપાલભાઈનું સારું ચાલ્યું કહે છે? હવે ઈ તો કાલે ખબર પડશે ને, બહુ જાજો ક્યાં સમય છે. એક વાત ગણાવો કે આ વિસ્તારમાં શું કોઈ એવી મોટી સમસ્યા છે, તમે ઉપસરપંચ છો જે રીતે ભાઈ કર્યા છે, એવા કોઈ પ્રશ્નો આ વિસ્તારમાં? કાંઈ પ્રશ્ન છે, આ પાણી નદીમાં નાખી દે ને બે, એ બહુ સારું કામ છે. આ બધા જે વંડી ટપી ટપીને ભાજપમાં આવ્યા, જેમ કે ભૂપતભાઈ ગયા, હર્ષદભાઈ ગયા, લોકો વચ્ચે શું એની છાપ પડે? લોકો શું વિચારતા હોય? તમે પોતે શું વિચારો? કાંઈ વિશે ફાવે જ્યાં ફાવે ત્યાં જવાય. તમે શું કહેશો? મારે કાંઈ નથી. ના ના બોલો. શું નામ તમારું? મારું નામ કિશોરભાઈ વડાલિયા. કિશોરભાઈ, આ બધા જે વંડી ટપે, જેમ કે તમે મત આપ્યા, ઉદાહરણ તરીકે આપણે તો ગોપાલભાઈ એવું ના કરે, પણ કદાચ ગોપાલભાઈને કે કિરીટભાઈ તો ભાજપમાં, ચાલો નીતિનભાઈ કે ગોપાલભાઈને મત આપ્યા, એ પણ વંડી ટપી જાય, ભાજપમાં વ્યા જાય, લોકો વચ્ચે શું અસર થતી? હા, એમાં શું અસર થાય? વંડીની એને પૈસા જરૂર હોય લઈને વયો જાય. હા, લોકોએ મત આપ્યા, મત આપ્યા બિચારા હેરાન થાય, એટલે તો હેરાન થાય છે બધી પબ્લિક. બીજું કાંઈ વાંધો. કારણ કે જો હર્ષદભાઈને પછી ના સ્વીકાર્યા, ભૂપતભાઈને પણ નથી સ્વીકાર્યા, એ પક્ષ પલટો કર્યો. ભાઈ વાત એ છે કે એને લઈને પણ આવનાર સમયમાં સવાલો થતા હશે કે નવા ધારાસભ્ય એવા ચૂંટવા છે કે જે ભાજપમાં ન જાય, અથવા તો પોતે જે કઈ પાર્ટીમાં હોય તેમાં અડગ રહે. ત્યારે આમાં કાંઈ નક્કી જ ન હોય, કઈ ક્યાં વયા જાય માણસ. તમારું નામ જણાવજો. ચમનભાઈ હિરપરા. ચિમનભાઈ, આ વખતેનો માહોલ કેવો રહ્યો? માલ તો ગરમ જ રહ્યો ભાઈ, છેલ્લે સુધી. ભજીયા પાર્ટી એવું કઈ થયું? ભજીયા પાર્ટી થઈ હોય એ તો હોય. આ જે વાતો ચાલે કે ભાઈ ભજીયા અને પોટલીમાં ને એમાં લોકો વેચાઈ જાય, તમે શું કહો? વેચાતા જ હોય, ભજીયામાં વેચાય, પોટલીમાં વેચાય, વેચાતા હોય એ વેચાય. હા, પણ એક વર્ગ એવું કહે કે ભાઈ આજની જે જનતા છે બહુ હોશિયાર થઈ ગઈ છે. તમે જુઓ કે ભલે ગમે એટલું તમે કરો, પણ એણે નક્કી કરી લીધું હોય કે ભાઈ આને મત આપવા છે, કોઈ આવે કે જાય એ મત આપી દેતો. એ તો પાકું જ છે. એની રીતે જે પબ્લિકને કોઈ કાંઈ કહે ન હોગે કે પબ્લિકને કેને મત આપવો છે, આમ પકડીને કયો ને તોય ના કરે. નીતિન રાણપરિયા કેવો માણસ? નીતિન રાણપરિયા બહુ ટોપ, બહુ ટોપ માણસ. હા. ને ગોપાલભાઈ? ગોપાલભાઈ રેડી. તો આમાં સૌથી વધારે તમને મજબૂત કોણ? મજબૂતમાં તો હવે એ આજે કાલે ખુલી જાય પેટી એટલે મગનું નામ મરી પાડવા જેવું છે જ નહીં. કાલ આવે એટલે હવે 24 એટલે આપણે ચાલો લોકો જાણવા માંગે છે, તો તમે તમારી તરફથી તમે શું કાલે જણાઈ જાય હંધાઈને કે તમારું નામ જણાવજો. રામાણી ગિરીશભાઈ. ગિરીશભાઈ, મારે તમારી પાસે એ જાણવું છે કે ગામડાઓમાં જેમ કે પહેલા જે આવે એને લોકો પસંદ કરી લેતા હોય છે કે છેલ્લે જે આવે એની તરફ લોકો જતા હોય છે? કેમ પહેલા કેમ? એટલે હું એ રીતના કહું કે આ ગામ છે સુખપુરા, એમાં આમ આદમી પાર્ટીના લોકો જાણે કે પહેલા આવ્યા, ઓકે, એમણે સભા કરી, ને છેલ્લે ચૂંટણી આચારસંહિતા લાગે એના થોડા દિવસો પહેલા ભાજપવાળા આવ્યા. લોકો કોને પસંદ કરે? છેલ્લે જે આવે એની અસર વધુ પડતી હોય કે પહેલા આવે? પહેલાં તો હું તમને સાહેબ એ પૂછું, તમે ઓલ વિસાવદર તાલુકા, ભેસાણ તાલુકામાં બધે ઇન્ટોરિયા લીધા, તમને કયો પક્ષ લાગ્યો? તમને કયો લાગ્યો એ મને કહો. હું તમને શું કહું કે મારી વાત જે તમને કહું ને, મારી વાત મુજબ કે ભાઈ અત્યારના ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. અમને જે વાવડ મળી રહ્યા છે ને, અમારું જે એનાલિસિસ છે એ મુજબ. હવે તમે જણાવો. એમાં અત્યારે કાંઈ કોઈને કહી શકાય નહીં. અમારે તો કિરીટભાઈ જ અમે પસંદ કરી કે એનું કામ સારું, અને બાકી હા, અને બાકી તો ત્રણેય ઉમેદવાર આયાતી જ છે. રાણપરિયા સાહેબ કયો કે ઇટાલિયા સાહેબ કયો કે કિરીટ સાહેબ કયો, ત્રણેય છે. પણ અમારે 30 વર્ષ ત્યાં કામ નથી થયા. એ અમારા કિરીટભાઈ એ 800 દિવસમાં પૂરા કરી દે. આમ તમે આવ્યા તો એમણે કઈ પ્રોમિસ આપી? બાકી અમારો તાલુકો એવો છે ગુજરાતમાં, કેશુ બાપાને છૂટાવે એના દીકરાને ન છૂટાવે, બરોબર? હા, ભરતભાઈને ન છૂટાવે અને કેશુ બાપાને છૂટાવે. એટલે કોઈ નક્કી ન કહીને જાય કે કેશુ બાપા જેવા મુખ્યમંત્રી આ વિસ્તારે આપ્યા, વિજયભાઈ રૂપાણી જેવા, એમનું પણ કંઈ ને કંઈ આ વિસ્તાર સાથે સ્પર્શી રહ્યું છે. એટલે
તમે એક વાત માનો કે ગોપાલ ઇટાલિયા જેવા મજબૂત ચહેરો આવતો હોય તો લોકો એવું વિચારતા હોય છે કે નહીં વિસાવદરની જનતા આ વખતે કદાચ તેમની તરફ જઈ છે. ના, મજબૂત તો તણી છે. હા, પણ તણી મજબૂત આપણા માટે તણી, ભલે તણી મજબૂત તણી છે, કોઈ એમ નથી કે ઓછો મજબૂત છે. શું કહો કાકા તમે? કાંઈ નહીં તો કે ત્રણેય મજબૂત, બે પાર્ટી મજબૂત છે, બે જ છે. મજબૂત હોય જ લડતા હોય ને. આપનું નામ જણાવો. હરેશભાઈ રામાણી. હરેશભાઈ, કેટલા વર્ષોથી અહીં રહો છો? અહીંયા જ રહી છે જન્મ ત્યાં. જે રીતે ભાઈએ કીધું કે કેશુ બાપાનો સમય, ત્યારબાદ આમ આદમી પાર્ટી 22માં છે, તો ટૂંકમાં જે વિસાવદરની જનતા છે એના લોકો છે એ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને પણ જીતાડે છે. 2007માં છેલ્લે ભાજપ જીત્યું હતું. આ વખતે શું લાગે છે? ના, અમે તો કિરીટભાઈને જ આપવાના નથી. એનું કારણ છે અમારા નદીનું પાણીનું છે પ્રશ્ન. મેન ગામને એ આપ્યો છે ને વસન, એ પાડી દે એટલે બહુ રેડી. ને બીજા કોઈ ધારાસભ્ય આવે તો શું એ પાણી ન લાવી શકે? એનું તો બહુ કંઈ નક્કી નહીં. એ લોકોએ કીધું છે કે અમે આ તમારો પ્રશ્ન નિરાકરણ લાવી દઈશું. ને એ વાત નથી થઈ કાંઈ. પણ કીધું તો એ છે, કોને ખબર હોય. આપણે તો કાંઈ હતા નહીં ત્યારે, સભામાં નહોતા. ત્રણેય તમે જે ઉમેદવાર છે એ ત્રણેયનું તમે જુઓ તો તમને તમારી દ્રષ્ટિએ મજબૂત ઉમેદવાર કોણ અત્યારે દેખાય? અત્યારે તો બે છે, કિરીટભાઈ છે ને ગોપાલભાઈ છે. હવે આમાં તો બાકી તો અંદાજ ન લઈ. બાકી શું છે, ગામમાં બધું બરોબર, શાંતિ? હા, શાંતિ શાંતિ. ને કોઈ એવા મોટા પ્રશ્ન? નહીં, કોઈ પ્રશ્ન તમે પાણીનો પીવા સિવાયના કોઈ? નહીં, બીજા કોઈ પ્રશ્ન નથી. વિસાવદર ભેસાણના તમે કોઈ મોટા પ્રશ્ન? નહીં, એવો કાંઈ નથી. અન્ય પણ અહીં આપણી વચ્ચે લોકો ઉપસ્થિત છે. બાળકો સાથે પણ વાત. શું નામ? જય. કેટલામું ભણે? છઠ્ઠા ધોરણમાં છે. શું કોઈ નેતાઓ આવ્યા હતા? કોને ઓળખે તું? કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા. તને કોણ ગમે? મત તો નથી દેવાનો આપણે. તને કોણ સારું લાગ્યું? એલા મસ્ત બોલે હો, આનું ભાષણ સારું હતું. ગોપાલ ઇટાલિયા. એનું ભાષણ સારું હતું. તને? કિરીટ પટેલ. કિરીટ પટેલનું ભાષણ કેમ? આવ્યા હતા અહીંયા. તને? કિરીટ પટેલ. કિરીટ પટેલ. કિરીટ પટેલ. સરસ. ત્રણ એક તરફ, તું એકલો પડી ગયો. તને શું કામ ગમે એ કહી દે. ગોપાલ ઇટાલિયા ઈ સારા લાગે. સારા લાગે. કઈ વાત ગમી બીજી? બીજું કઈ. આપણે અન્ય પણ ઉપસ્થિત. શું નામ તમારું? હા, જી. હરસુખભાઈ. હસમુખભાઈ, આ વખતેની ચૂંટણી કેટલી અલગ? અલગ એટલે આપણે મને જ્યાં લગીની ખબર પડે છે ને, ખબર પડે ને ત્યાં લગીથી અલગ જ છે. હવે કેશુ બાપાના સમયમાં આવું હતું? કેશુ બાપાના સમયમાં આવી રસાકસી? નહીં, એના કરતાં ઊંચી હિન્દુસ્તાનમાં ક્યાંય નથી થઈ. સમજી લો ને તમે. હા, એવું તમને કેમ લાગે છે? કેમ લાગે એટલે માહોલ જ એવડો હતો કે એવી ફેસિલિટી હતી, કારણ કે રૂપિયા છે. હા, રૂપિયાનો વરસાદ કર્યો? વરસાદ એટલે દુનિયાનો કર્યો, ભાજપે કર્યો. પૈસા આપ્યા? હા. કેટલા? એ કેટલા આપ્યા એ નથી ખબર, પણ પૈસા ને ગાડીઓ ને તમે જો તો મિનિસ્ટરો ગલીએ વાડીઓમાંથી નીકળે એમ. હા, એટલે આપણે આ ગોપાલભાઈ કહેતા હતા કે તલાટી મંત્રીના ફાફા હોય એમાં આ મંત્રીઓ જોવા મળે રોડ ઉપર ગમે ત્યાં એમ. એટલે ગોપાલભાઈ જો અહીંયા આવ્યા અને મંત્રીઓ એટલા નીકળી ગયા તો ગોપાલભાઈ કાંઈ નથી ને આવ્યા, બરોબર, તો આટલા મંત્રી નીકળી ગયા તો ગોપાલભાઈ આવ્યા પછી શું થાય? એક વાત કહો કે કેશુ બાપાનું શાસન પણ તમે જોયું હશે, તો કેશુ બાપામાં જે માને છે, કેશુ બાપાને જે મત આપતા હતા એ લોકો કઈ તરફ ગયા હશે આ વખતે? કોની તરફ ગયા હશે? એ ગોપાલભાઈ બાજુ. ગોપાલભાઈ બાજુ કન્ફર્મ. એટલે હું કોઈ રાજકારણી નથી, હું ખેતી કરતો માણસ છું, સમજી લો તમે, બરોબર, પણ માહોલ ઉપરથી કહું છું. આપણે અલગ અલગ લોકો સાથે વાત કરી. અહીં તમે જુઓ કે દુકાનો પણ છે. આ રાધિકા જનરલ સ્ટોર પણ છે, નહીં ખોડિયાર જનરલ સ્ટોર પર સામે પણ અમુક લોકો બેઠા છે. આપણે ટૂંકમાં એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ સુખપુર ગામમાં બે સામસામ, આમ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો એક સિમ્બોલ પણ જોવા મળી રહ્યો છે અને આગળ પણ ઘણા લોકો બેઠા છે. એટલે આપણે ટૂંકમાં વાતચીત કરીએ અને ત્યારબાદ આગળ વાતચીત કરીને આપણે આ વિડીયો પૂરો કરીએ, જેના થકી આપણને ખબર પડે કે શું ચાલી રહ્યું છે, કોની તરફી માહોલ ચાલે. શું નામ તમારું? દાદા, હું સાંભળતો નથી. તમે શું નામ? ફૂલભાઈ, આ કમળનું ફૂલ ખીલે એવું લાગે છે? હા, લાગે છે. ગોપાલભાઈ નો સાવરણો? ગોપાલભાઈ નો આવે કઈ. નો આવે? કેમ નો આવે? નો આવે, એ બહાર નો છે એટલે. બરોબર. ના પંજો?
પંજાબ અડ્ડાનું અહીં કાંઈ ન આવે, આ કિરીટ પટેલ સિવાય કાંઈ નહીં. બરોબર છે. અહીં અન્ય પણ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. આપનું નામ જણાવજો. મારું નામ તેજાભાઈ. તેજાભાઈ, કોણ તેજમાં ચાલે છે? કિરીટ પટેલ હાલ છે. કિરીટ પટેલ ચાલે છે. એટલે પછી એવું નથી ને કે ખાલી આ ગામડામાં, પછી બીજા વિસ્તારમાં ન હારી જાય? બીજા વિસ્તારમાં આમ તો કિરીટ પટેલનું ઘણું છે ને, એટલે કિરીટ પટેલ સાલ છે. આ બધા જે કહે છે ગામડામાં હાવણો ચાલ્યો, એ સાચી વાત છે? અમુક ગામડા આવેલો છે, અમુક નથી આવેલો. આ બાજુ આ બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. ભાઈ શું કહેતા હતા? બોલો બોલો. કઈ નહીં, એ તો ઘીના ઠામમાં ઘી પડી જાય કાલે. નહીં નહીં, તમે કીધું સાવણો કાંઈ સાવના વિશે કાંઈ નથી કીધું આપણે. શું કીધું તું? એ સાવણો છે ને સવારમાં ઘડીક કાલે સમજી ગયા. એટલે સવારના થોડું, હા, સવારના પોરમાં 1 કલાકની જરૂર હોય સાવણાની, એટલે એટલો ટાઈમ ચાલે. બાકી તો ભાજપ જ ચાલે અને કિરીટ પટેલ જ જીતે. કિરીટભાઈના આટલા બધા દીવાના જે લોકો જોવા મળી રહ્યા છે, એવું તો શું કામ કર્યું? કિરીટભાઈના આમ તો ગણીએ તો ઘણા કામ બોલે છે. એ જેણે પર્સનલ કરાવ્યો હોય ને એને ખ્યાલ હોય, અને તાકાતવાળો માણસ છે, અને વિસાવદરનો હાવત છે, એટલે એ કિરીટ પટેલ જ જીતે. જિલ્લા સહકારી બેંકમાં ઘણો નફો કર્યો છે. આ તો કૌભાંડનું કે મંડળીઓમાં કૌભાંડ તો એને ઉપજાવી કાઢેલા છે. કૌભાંડ તો જે તે વખતે 12-13ની સાલમાં થયેલા છે. આ તો એના નામે ચરી ખાધું છે બધાએ. એટલે કંઈક અલગ જ મેસેજ લોકો. હા, બરોબર. અમારો કાકા જે રીતે લોકોને મળી રહ્યા છે, એ રીતે લોકો કહી રહ્યા છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી આ બંને વચ્ચે ટક્કર જોવા મળી રહી છે ને. નીતિનભાઈ જે કોંગ્રેસના જેટલા વધુ મત લેશે એટલું આપને નુકસાન થશે. એટલે સીધું ગણિત છે કે નીતિનભાઈના જેટલા મત હશે એ પ્રમાણે સ્થિતિ સર્જાઈ શકે છે. આપણે એમની સાથે પણ વાત કરી. વાત એ છે કે તમે અહીં જોઈ શકો છો કે જો મારી જમણી બાજુ ઘણા બધા ભાભલાઓ બેઠા છે, ઘણા મોટી ઉંમરના લોકો, યુવાનો બેઠા છે. અહીં પણ તમે જોઈ શકો છો ઘણા લોકો બેઠા છે. એમની સાથે પણ ટૂંકમાં વાત કરવાનો આપણે પ્રયત્ન એક વખત કરી લઈએ, ત્યારબાદ વાત પૂર્ણ કરીએ આપણે, જેનાથી મને લાગે સુખપુર ગામનો આખો ચિતાર આપણને ખબર પડી જાય, અને એ પણ ખબર પડી જાય કે ભાઈ પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે. ને ઘણા લોકો કિરીટ પટેલનું કહે છે, તો પછી બીજા લોકો કિરીટ પટેલ સાથે જ છે કે પછી અલગ દિશામાં જઈ રહ્યા છે? શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, આમ તો ગોવિંદ નામ, ગોપાલ નામ, ગિરધર નામ બધા ભગવાન કૃષ્ણના નામ છે. તમે ગોપાલ તરફ રહ્યા છો કે? ના, અમારું ગામ તો પહેલેથી ભાજપમાં છે. કિરીટભાઈ તરફ? કિરીટભાઈ તરફ. તો આ જે બધા બેઠા છે તો મારે માની લેવાનું કે એ લોકો ભાજપ વિશે જ બોલશે, કિરીટભાઈના તરફેણ મનુષ્ય, એવું માની લેવાનું મારે? ના, અમુક મત નીકળે એવું નથી. મહેનત કરી છે આમ આદમી પાર્ટી જોરદાર. કેટલી સભાઓ કરી એ તો બહુ ખબર નહીં, પણ મહેનત એની સારી છે. કેવો લાગે ગોપાલ ઇટાલિયા? કેવો ઉમેદવાર લાગ્યો તમને? ઉમેદવાર બે સારા છે. નીતિનભાઈ પણ? ના, નીતિનભાઈનું તો ક્યાં બોલતા આવડે એને, નહીં આવડતું. શીખવાડવું પડે બાજુ ઊભા રહી. નવા છે એટલે? નવા. બીજા પણ? આપનું નામ જણાવો. પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, કેટલા સમયથી આ વિસ્તારમાં? 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષમાં ચૂંટણી આવી અને ગઈ. આ ચૂંટણીની સરખામણી કઈ રીતે કરો છો? આવી ચૂંટણી થઈ જ નથી અત્યાર સુધી? નહીં. કારણ કે તમે જો કે ભાઈ આ વિસાવદરે કેશુ બાપા આપ્યા, આ વિસાવદર સતત ચર્ચા 2007 પછી ભાજપ આવ્યું નથી. એટલે આ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયાને કેટલા મજબૂત ઉમેદવાર તરીકે? ના, મજબૂત ઉમેદવાર તો સારામાં સારા મજબૂત ઉમેદવાર છે. 10 માંથી ચાલો માર્ક આપવાના હોય તો ગોપાલભાઈને કેટલા? 10 માંથી સેકન્ડ. બે માર્ક જ 10 માંથી? બીજા નંબરે. પહેલા નંબરે? પહેલા નંબર તો ભાજપ. તો આ હતા અન્ય લોકો કે તેમની સાથે વાત કરી. ને અન્ય લોકો છે પણ આપણે, મને લાગે છે કે આ ગામનો ચિતાર મળી ગયો મને ને દર્શકોને મળી ગયો. કારણ કે ગામના અમુક વડીલો ને અમુક લોકો બોલે ને પછી ગામ એ તરફ જતું હોય એ માની લેવાનું હોય. ને મને લાગે છે કે આ સુખપુર ગામમાં થોડોક કિરીટભાઈનો કરંટ ચાલ્યો છે. ગોપાલભાઈની મહેનત કાં તો ઓછી પડી છે, કાં તો આ લોકો પહેલેથી આ જ દિશામાં જાય છે. જોવું રહ્યું અન્ય વિસ્તારમાંથી મતદાન પેટી ખુલે તો કઈ તરફ મત જાય છે. એક વાત અતિ મહત્ત્વની છે કે જે કંઈ પરિણામ આવશે તે અતિ મહત્ત્વનું હશે. રસપ્રદ હતી ચૂંટણી અને ગુજરાતમાં પણ અસર કરશે. ગોપાલ ઇટાલિયા જીતે તો પણ ગુજરાતમાં અસર થશે ને હારશે તો પણ. ગુજરાત તક જોતા રહો. આપને વિસાવદર પેટા ચૂંટણીની માહિતી આપતા રહીશું. ધન્યવાદ.